અને આજથી સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિર શરૂ। રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર જેમાં સીએમ સહિત મંત્રીમંડળ અને સચિવો રોકાણ કરશે। 3 દિવસ માટે તમામ જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ પણ ત્યાં રોકાણ કરશે। કેશોદ એરપોર્ટ પર 2 તબક્કામાં આ તમામ લોકો ત્યાં પહોંચશે, મંત્રીઓ પહોંચશે, અધિકારીઓ પહોંચશે। કેશોદથી વોલ્વો બસમાં ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચશે। મહાનુભાવો ચિંતન શિબિરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્રિદિવસીય આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા અને આજથી તેનો પ્રારંભ થઈ ગયો છે। 3 દિવસ સુધી ચાલશે અને 3 દિવસ સુધી સીએમ સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓ પણ ત્યાં રોકાણ કરશે। 2 તબક્કામાં કેશોદ ફ્લાઇટથી પહોંચશે અને ત્યારબાદ વોલ્વો બસમાં કેશોદથી સોમનાથ પહોંચશે। તો આજથી આ ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 2004થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કઈ એવી નીતિઓ કે જેના આધારે રાજ્ય સરકારને આગળ વધારી શકાય, રાજ્યને પ્રોત્સાહન આપી શકાય, એ યોજનાઓને પ્રોત્સાહન આપી શકાય કે જે છેવાડાના લોકો સુધી પહોંચી શકે, એ માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનોમંથન કરવામાં આવે છે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે। આ ચિંતન શિબિરનું આજથી શરૂઆત, તેનો પ્રારંભ થઈ ગયો છે। સરકારી યોજનાઓમાં કઈ રીતે 100% લક્ષ્યાંક હાંસલ કરવો, એના માટે શું પગલાં લેવા, એનું અમલીકરણ કેવી રીતે કરવું, એના પર મંથન કરવામાં આવશે। આ ઉપરાંત ગુજરાતમાં રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પણ આ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે। આ તમામ એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે કે જેના આધાર પર ગુજરાતમાં વિકાસના વેગને હજુ પણ આગળ વધારી શકાય, એનો મુખ્ય ઉદ્દેશ છે।